હાલો મિત્રો, કંઈક આગળ જઈમાં ફરો કેમ છો? મજામાં લેજો. હવે આપણે આ તરફ જવાનું છે અને ભાગ 2 માં સ્વાગત છે તમારું. તો ચાલો પાણીના ડુંગર સુરતનું ગીર. આ કોઈ અલગ જ ગીર છે. બહુ મસ્ત જંગલ વિસ્તાર રહેલું છે બધું. જો હજી આપણે ઉપર જઈએ ને ત્યાંથી પણ દેખાડવાનું છે. જો આ બધી ગીર છે ને એટલી મજા આવે છે જોવાની. ના બધા પગથિયા આપણે ચડવાના છે. તો મિત્રો આના પગથિયા આપણે આગળ પૂછ્યું છે તો 700 પગથિયા. હજી આપણે 70 પગથિયા ચડ્યા છે એવું કહેવામાં આવે છે. તો હવે 700 પગથિયા ચડવાના છે. રમેશભાઈ ને બધા હવે હોય બાપા એટલા બધા જો પગથિયું ભૂલાય ન થાય નકર સાતરી જાઓ બીજું તો કંઈ નહીં. હવે હાલા જાય આગળ જઈને મળી જાય. કેટલા ઉત્સાહ આવ્યા તો મિત્રો. વરસાદ તો જોવા મિત્રો. તો મિત્રો અમે હજી અડધે પોગ્યા નથી. તો પાણી તમે જોવો પાનેરામાં ડુંગરામાં લાલ પાણી તો જોવો તમે કેવી રીતનો વરસાદ તો જોવો. આવો વરસાદ છે છતાંય અમે પાનેરા ડુંગરે ચડવાની કોશિશ કરી રહ્યા છે તમારી માટે, તમને દર્શન કરાવવા માટે. તો જોઈ શકો છો પાણી. હવે આપણે આ તરફ જવાનું છે. જુઓ આ તરફ જવાનું છે. કેવી રીતે જવાનું છે? હવે આપણે નજીક આવવા માંડ્યા છે એવું લાગે છે. કેટલા પગથિયા બાકી છે તો ખબર નથી. 40 કહે છે, 40 કહે છે. હજાર ખબર નહીં. આપણે ક્યાં આપણે આવી ગયા છે દર્શન કરવા માટે પણ ઊંઘા કરો. દર્શન કરી લો મિત્રો તમે પણ. રણમુખવાળા ચામુંડ માતાજી. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા વાદળા આવો એટલે આવ નજીક ને વાદળા આપણે જોઈએ એમ પાણી ભરીને વાદળા એથી જાય છે. એટલો પાણી ડુંગર ઊંચો છે. તો આમાં શું છે કે લહેરાય એવું છે બધું. જુઓ જુઓ વાદળા જાય છે, દેખાય છે? જા વાદળા જાય છે. જોઈ શકો છો ને આ બાજુ તો કાંઈ નથી દેખાતું. જા આમાં લાગટ ધવાડા જ છે. જુઓ અહીંથી આપણે આ મંદિર જોઈ લેજો ને આપણે પાસે ખેલે આવશું બહુ મસ્ત મજાનો વિડીયો ઉતારવા માટે. કેમ જો આ જયપાલ કાંઈક બતાવે છે. હાલો નીકળી જા. નહીં જાવ હાલે જલ્દી. ખોટો ખોટો નહીં. હાલ જલ્દી ફટકા ફટકા હાલે. ના હું છે પડશું ને તો બધે મજાક કરી. ઓહો ના 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 કાસો ટેડો છે. ત્યાં નથી જવો. હવે ત્યાં નથી જવો. હાલો ભાઈ મિત્રો આપણે ઓલું છે બતાવવાનું તમને. પછી બીજા બ્લોકમાં આપણે આવશું પાછા ત્યારે. અત્યારે જયપાલ મને કહે છે પણ નહીં, બહુ ઊંચા આવી ગયા છે અત્યારે. જો
હવે અમે જઈએ છીએ નીચે. બસ કમ્પ્લેટ બધું જોઈ લીધું છે. બાકીનો ફૂલ વરસાદ હતો એટલે આગળ તો ગયા નહીં, હજી પણ બાકી છે ઘણું પાસે ખેલે વાત. તો હાલો નીચે મળશું. મિત્રો અમે નીચે ઉતરી ગયા છે ડુંગરો છોડીને. તો આ બધા જો જાય છે આગળ ચા પાણીની ને કંઈક વ્યવસ્થા કરે છે. ચા પાણી પીવા છે બધાને. ક્યાંય છે નહીં ચા પાણી, ક્યાંય છે નહીં એવું લાગે છે. બરોબર તો આપણે નીકળી જાય આમ. ક્યાંય વરસાદનું તો છે નહીં. આવી ગયા છે. તો જોઈ શકો છો આ બધું અહીંયા પબ્લિક આવકમાં જ છે, એટલો વરસાદ છે ભાઈ. અમે તો પલ્લી ગયા છે, રેડી થઈ ગયા છે. ચાલો હવે આપણે જ્યાં ચા પાણી મળે ત્યાં જ મળશું. તો હવે આપણે જમી લીધું છે કમ્પ્લેટ. જુઓ ખાઈ ખાઈને વયા ગયા છે જયપાલ ને કાર્તિક ને. જો હાથું લૂસે છે અને ફોન પડે તો ગાડીમાં. અને મારે ચા પીવાનો છે. આ બે તો એવું ખાધું છે ને કે કાંઈ ન ઘટે. બરોબર છે. આ બધા ઊભા ઊભા જોઈ છે મારી સામું, હું વિડીયો ઉતારું છું એટલે. તો હવે આપણે ગાડી પણ ઊભી છે ઓલા તરફ. હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. બરોબર છે. આ ચશ્મા મારી આટલી યાદ આવી છે મને પહેરવા માટે. ને કપડાં તો આવે ને આવ પલળી ગયા છે એટલે આવ ઘરે જઈ કપડાં જોડા કપશું. પછી દશામાની પૂજા પણ કરશું. ક્યારે પહોંચશું ક્યારે નહીં કાંઈ ખબર નહીં. તો એટલે આ બધે જો આ રમેશભાઈ અમારી સેવા કરે. આ જો સા આવી ગઈ છે. એ હું ખાધું હતું દાળ બાટી કઢી ભાત, દાળ બાટી કઢી ભાત, કઢી ખીચડી ને દાળ બાટી. અમારે એ અલાઈમાં સા જાય છે. હવે આ સા મળી જાય. શું છે દાળ બાટી. ઓહો એને પાર્સલ લીધું છે. હવે આપણે જઈએ છીએ ગાડી તરફ. બરોબર છે. ચાલો હવે આપણે મળશું ઘરે જઈને. હજી અમે સુરતથી કેટલા દૂર છે ખબર કે 60 કે 70 કિલોમીટર દૂર છે સુરતથી. હજી અમે ક્યારે પહોંચશું ક્યારે નહીં.
લાઈક કરજો ભૂલા વગર. ને આજે એક તો હું તમને ખાસ ભૂલી ગઈ છું બધા મિત્રોને. શું છે આજે? હેપી ફ્રેન્ડ શુભ દિવસ. હેપી ફ્રેન્ડ શુભ દિવસ. શુભ દિવસ. હેપી ફ્રેન્ડ દિવસ. હેપી ફ્રેન્ડ ડેઝ. મને ભૂલાઈ ગયું. જય પલ્લે ભૂલાઈ ગયું. તો આપણે કાંઈ નહીં ભાઈ, આપણે એવું જ કહી દઈએ છીએ કે હેપી ફ્રેન્ડ શુભ દિવસ બધા મિત્રોને. હેપી મિત્ર દિવસ કરી નાખો. હેપી મિત્રો દિવસ. આજે મારા મિત્રો સર્કલને બધાને તો શુભકામના. શુભકામના. શુભ એટલે એક જ કહી દઉં છું કે બધાને જય માતાજી. નવા વર્ષના જ માની લેવાના, બરોબર છે? તો આ રીતે મારા બધા મિત્રો સર્કલની માટે શુભ દિવસ ને હેપી ફ્રેન્ડ. તો હાલો આપણે હેપી ફ્રેન્ડ દિવસ છે આજે. તો બધા મિત્રોને હું આ ભૂલી ગઈ હતી પહેલાં શરૂઆતમાં કહેવાનું, તો છેલ્લે કહી દીધું છે, બરોબર છે? તો હવે આપણે હજી તો ક્યારે પહોંચ્યું ત્યારે નહીં, કાંઈ નક્કી નહીં, કેમ કે ઠરી ગયા છે. એમાં એટલો વરસાદ, તમે વિડીયો જોશો તો ખબર પડી જ જશે તમને કે કેટલા પડેલા છે એટલા નહીં. કેમ કે ત્યાં તો અમે ખરું વાદળાની પાસે જ પહોંચી ગયા હતા, એવું જ માનજો. અમારી પાસે વાદળા હતા, એ પણ વાદળા પાછા વરસતા હતા. એટલે આ બધી ઘટીને બધા જોવા જયપાલને એવું લાગે છે કે કોઈ ભઠ્ઠો કરે ને તો પાસે બેસી જાઓ, એટલા ઠરી ગયા છે બધા, બરોબર? તો હવે આપણે મળશું આગળ જઈને. તો મિત્રો હવે અમે એક એવી જગ્યાએ આવી ગયા છે, તમને બતાવી દઉં છું કે કેવી રાજમહેલ કેવી હવેલી છે. તો તમે પણ જોશો તો મજા આવશે, બરોબર? અહીંયા આપણી ગાડી ઊભી છે, બરોબર? અહીંથી આપણે આમનું તમને બતાવવાનું છે બધું. તો પહેલાં આપણે આમનું જઈએ છીએ, કેમ કે મારો અવાજ આવે તો જોજો, બાકી ખટારાનો અવાજ આવે છે જોરદાર. હાઈવે ઉપર ઊભા છે એટલે જોઈ શકો છો, મસ્ત મજાનું છે. તો અંદર તો કાંઈ જવું નથી, કેમ કે બહુ ટાઈમ નથી આપણી પાસે, ઠંડી પણ એવી લાગી છે. તો બસ આપણે અહીંથી આ બધું તમને બતાવવાનું છે, અંદર કંઈ જવાનું. હાલો મિત્રો, જય ઠાકર, જય મા ઘોડલ. કેમ છો? બધાની મજામાં જ રહેજો. કેમ કે આજે 2 દિવસ આમ વયા ગયા હતા ઘી બનાવવા માટે, ને દશામાની પૂજાપાઠ કરીને. તો દશામાનો આપણે વિડીયો બનાવ્યો નથી, તો આજે ખાસ કરીને દશામાની પૂજાપાઠ કરીએ છીએ ને દશામાનો વિડીયો બનાવીએ છીએ, બરાબર છે? તો હવે આપણે બનાવીશું ને લાઈક પહેલાં શરૂઆતમાં કરતી જાઓ. જો આ બધી કાલનું બધી બાકી છે, આ બધું પહેરવાનું બાકી છે, આ બધું કાઢીને આપ્યું છે, બરાબર? એટલે આપણે પછી મળીએ, તો પછી આપણે બધી કમ્પ્લીટ કરીએ ને પછી મળીએ ને પછી આપણે વાત કરશું ધાબા ઉપર જઈને. તો ચાલો પહેલાં આપણે પૂજાપાઠ કરી નાખીએ. તો એ પણ તમને બતાવી દઈએ. દશામાનું આપણે અહીંયા દશામાં આપણે બેઠાડા છે, તો દીવાબત્તીને કમ્પ્લીટ કરી નાખું સવારમાં. કેમ કે મેં કીધું મિત્રોને પહેલાં મળી લઉં છું બધાને, બરાબર છે? તો બધાની સવારમાં પહેલાં તો આપણા નવા બ્લોગમાં સ્વાગત છે. બીજા નંબરમાં કે સૌનું સારું કરે મા દશામાં, તો જય દશામાં. તો ચાલો હવે આપણે દશામાની પૂજાપાઠ કરી નાખીએ ને પછી મળીએ. આજે આ બધી તો એમ છે જ પહેરવાનું બાકી છે. ચાલો પછી મળીએ. તો મિત્રો હવે આરતીનો સમય આપણે આવી ગયો છે ને આરતી કરવાની શરૂઆત કરી દીધી છે. તો બના રહેજો, બરોબર? આપણે શરૂઆત થાય છે. લાખ દીવડાની દશામાની આરતી. તો આપણે હવે આરતી કરી નાખીએ દિશામાં. જય મા દિશામાં. ઝાડે પહેલા જય દિશામાં. રાખજો ને અમારા મિત્રો સર્કલને પણ તમે એટલા ખુશખુશાલ રાખજો, સૌની ઈચ્છા પૂરી કરજો, બધાને હાજર નરવા રાખજો. જય દિશામાં.
લાખ લાખ દીવડાની દશામાની આરતી, લાખ લાખ દીવડાની દશાની આરતી. હે પેલી હરતી મીનાવાળા, બીજી હરતી દ્વારકામાં, ત્રીજી હરતી કડી ગામમાં. ગઢમાં રે લાખ લાખ દીવડાની દશામાં